એક ગરફોડ ચોરીનો આરોપી કે જેની તબિયત લથડી હોય તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને હોસ્પિટલમાં આ સિકલીગર ગેંગના આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ત્યારે આરોપીના પરિવારના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે પોલીસ દ્વારા આરોપીને મારવામાં આવ્યો અને જેના કારણે તેને હોસ્પિટલ લાવવો પડ્યો અને હોસ્પિટલમાં પોલીસની મારને કારણે આરોપીએ દમ તોડ્યો હોય તેવા ગંભીર આક્ષેપ પરિવારના લોકો કરી રહ્યા છે। જસવીર સિંઘ ઉર્ફે ભાયા નામનો સિકલીગર ગેંગનો ગરફોડ ચોરીનો આ આરોપી કે જેને અંકલેશ્વર ખાતે ગરફોડ ચોરી કરી હતી, જેને પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેને અંકલેશ્વર સબ જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો। છેલ્લા 3 દિવસથી અંકલેશ્વર સબ જેલમાં તેની તબિયત સારી ન હોય તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું। તેની તબિયત લથડી એટલે સૌપ્રથમ તો તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો અને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આ જે વીરસિંઘ છે તેને સારવાર માટે લઈ આવવામાં આવ્યું અને જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું છે સારવાર દરમિયાન। પરંતુ પરિવારજનો એવા આક્ષેપ કરી રહ્યા છે કે બીમાર હોવાને કારણે નહીં પરંતુ પોલીસે જેલમાં માર્યો હોય, પોલીસના ટોર્ચરના કારણે આરોપીનું મોત નીપજ્યું છે તેવા પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં પરિવારના સભ્યો એસએસજી હોસ્પિટલ ખાતે એકત્રિત થઈ ગયા હતા। ભાઈ કઈ જગ્યાએ રહો છો અને શું બનાવ બન્યો? આપણે અમે કૈલાસનગરમાં રહીએ છીએ, અંકલેશ્વરમાં રામકુંડ મંદિર ત્યાં છે। આપણે ઘરમાં ઊંઘેલા હતા 4 જણ, પોલીસ આવી અને ડાયરેક્ટ 7-8 વાગે સવારે અને મારવાનું ચાલુ કરી દીધું। કોઈ કઈ ગયા નહીં, બસ શકના કારણે આવીને મારવાનું ચાલુ કર્યું। શું શક હતો ને કોને મારવામાં? એ લોકોને એવું લાગે કે આ લોકો ચોરી કરે ને કોઈ કેસ નથી, દાદા પર બી નથી ને પપ્પા પર બી નથી ને છોકરાઓ પર મારપીટનો। શું નામ છે જેને મળી ગયા? હા, એમનું નામ જસવીર સિંઘ છે અને એમના પપ્પાનું નામ ભજનસિંહ છે। પછી એમને લઈ ગયા, ત્યાં ઘર પાસે બોજ માર્યા, એમ જઈના ત્યાં લાત ડંડા માર્યા, ત્યાં ખૂન બી નીકળ્યું, હાથોના નખ તૂટી ગયા, આંગળી હાથ બી તોડી દીધો। અને પછી એમને લઈ ગયા એટલે અમે ત્યાં ગયા તો ત્યાં અમે કીધું એમને અંકલેશ્વરની પોલીસ સ્ટેશન લઈ ગયા। પછી શું બનાવ? પછી ત્યાં એ લોકોને માર્યા હજુ પછી પાછા એટલા માર્યા કે પછી 10 મિનિટ પછી દવાખાને લઈ ગયા, ત્યાં નજીકના જ। પછી નજીકના દવાખાને લઈ ગયા, ત્યાંથી બાટલા કર્યા તો એ માણસને અમે મળવા ગયા તો એ માણસ બહુ ઢીલો થઈ ગયો હતો। અમે કીધું અમને સોંપી દો તો કે 2 લાખ આપો, એક કેસ કરીએ અને સોંપી દેશું। પૈસા કોઈ માંગ્યા હતા અને એ પોલીસ વાળા હતા મારવામાં? પૈસા વાળા આપણે એક કોઈ શું નામ જયદીપ સાહેબ, બુધા સાહેબ અને બીજા બધા ફોટામાં છે, ઇન્દ્રજીત કરીને સાહેબ બી છે અને બીજા 10-12 જેવા ઘરે આવ્યા હતા। અને પછી આપણે ત્યાંથી એ લોકો રાત થઈ, એ લોકો રાતે ડેથ થઈ ગયા। પછી એમાં એવું કહે છે કે વડોદરા આવો 3 વાગે રાતે ફોન મારીને, અને અમે કીધું કે અમને અહીંયાથી અંકલેશ્વરથી તમે વાત કરાવો, જે માણસ છે અમારો તે વાત નહીં કરાવી એ લોકોએ, એટલે એ 11 વાગે રાત્રે ઓફ થઈ ગયા। પણ હવે એ લોકો સવારે અહીંયા 4-5 વાગે લાવ્યા વડોદરામાં દવાખાનામાં અને ત્યાં એવું કહે કે અહીંયા લાવ્યા તો થયું, પણ એ નથી, અમને ઇન્સાફ જોવે એનું। પોલીસના મારવાથી? હા, પોલીસના મારવાથી એ થયું છે। એમની બોડી જોઈ લેજો, એમની બોડી પર બધી જગ્યા માર વાગેલી છે અને અંદરનું ચેકઅપ કરાવશો તો બધું સોજનવાળું આવશે। આ જે ભાઈ હતા એ અગાઉ પહેલા કોઈ કેસમાં કોઈ નહીં, કોઈ મારપીટ કોઈ કેસ જ નહીં હતો। ડાયરેક્ટ જ આવીને પોલીસ? હા, અને ડાયરેક્ટ શકના કારણ એ લોકોનો કોઈ અમારું સબૂત નહીં મળ્યું એ લોકો પાસે કે હવે આગળ શું કરશો તમે? આગળ અમને કાર્યવાહી જોઈએ કમ્પ્લેટ, અને એમની વર્દી ઉતારો અને અમને ઇન્સાફ જોવે, અમને બીજું કંઈ નહીં જોવું। શું નામ છે તમારું? બિટ્ટુ સિંહ નામ છે અને ક્રાંતિવીર બી છે। ઇન્દ્ર સાહેબ છે, ફેર બુધા સાહેબ છે, 2-3 પાછા બહુ બધા બી છે, પણ મને નામ નહીં ખબર। મેં કોઈ દિવસ પોલીસ ચોકી ચડી નથી, મને નહીં। હા, મારો જસવીર સિંહ નામ છે ને ભાયા સિંહ નામ। એ ઘરમાં આવ્યા હતા, ઘરમાં બધા સાહેબ એ બધા જેટલાનું નામ લીધું ને એ બધા આવીને એને ઊંઘમાંથી એવા મારે છે, દંડાથી એને બેહોશ કરી દીધો ને, બેહોશ કરીને જીભમાં નાખીને એને લઈ ગયા ને મેં ગઈ ને તો મને અહીંયા દંડો બતાવે, ત્યાં મને મારીને મને દંડો બતાવીને મને નીચે ભગાઈ દીધી। પછી મેં છે ને નીચે આવી ગઈ તો મારા ઘરવાળાને મેં થોડી વાર ભણસીને મેં ગઈ તો ડાયરેક્ટ સિવિલના અંદર દવાખાનામાં હા, સિવિલ આગળ એ અંકલેશ્વરનું સિવિલ નાનું કમતું છે, મોટા સિવિલમાં બી નહીં, નાનું જ છે। હા, ને પછી સાંજે 7 વાગે છે ને, એ સાંજે 7 વાગે સિરિયસ હતો તો મેં કીધું મને મોટા દવાખાને લઈ જાઓ, તો હું કહે છે ખબર કે ના હવે પોલીસના અંદર જ જવું પડશે, એને જેલમાં જ। પછી મેં કીધું
મેં કહ્યું ચાલ મને મારા પૈસાથી મારા ખાનગીમાં લઈ જવા દે તો ખાનગીમાં બી નહીં લેવા જવા દે મેં કીધું મારા ઘરવાળાએ એવો કયો ખૂન કરી દીધું તમારા લોકોને હું લૂંટી લીધું તો કહે છે કે ના એને મેં બહુ માર્યો છે એટલે અમે દવાખાને લઈ જઈએ છીએ તો મેં કીધું મકા તમે સરકારીમાં ના લઈ જાઓ મારો ઘરવાળો નહીં હારો થયો મેં બધાનું નામ બતાવી દઈ મેં બધાની આંખમાં ચેલન મેં મારા છે દિમાગમાં આર્યા મારું નામ પિંકી છે મેં અંકલેશ હતી અત્યારે અહીંયા મારા ઘરવાળાને દાખલ કરે છે ને કૈલાસનગર રામકુંડ હા કૈલાસનગર રામકુંડમાં જ રહું છું અહીંયા મરી ગયા એ લોકો રાત્રે એ લોકો મેં એવું કેવું મારે નહીં કરવું મારે એ લોકોને બધાને જેલમાં નાખવું છે ઇન્સાફ કરવાનો હા વર્દી ઉતારીશ મેં વર્દી મેં ફાંસો ખાઈ લઈશ એ જેલના અંદર જઈને મેં ફાંસો ખાઈ લઈશ ત્યાં જઈને નહીં મને ઇન્સાફ આપો મેં તમારા આગળ હાથ જોડીને કહું છું મેં તમને કે મારા ઘરવાનો ઇન્સાફ આપી દો એ મરી તો ગયો જ છે મને ખબર છે મરી ગયો પણ મને ઇન્સાફ આપી દો પોલીસ વાળાએ માર્યો ને દંડા જોઈ લો તમે એને હાલત જોઈ લો એને લાલ કેટલું થયેલું છે એના શરીરમાં એને છાતીમાં મારા હામે લાત મારીને મારા 50 સોસાયટી વાળા તમને કબૂલ કરી દેશો કે ઘરના અંદર અમે મારી પિંકી છે મારું નામ